તો ભાઈ અત્યારે તો આપણે બ્લડ સીએસ લઈને આવ્યા છે સેમ્પલ બોટલમાં ને આપણે અવિનાશભાઈ એન્ટ્રી પાડે છે હરિભાઈ રજીસ્ટર પેલા આમાં એન્ટ્રી પાડી દઈને આ રીતની કંઈક જો બોટલ આવે આમાં બ્લડ લેવાનું હોય અલગ જ છે કંઈક આપણો એક્સપિરિયન્સ કા એક મશીનમાં લોડ કરવાનું છે એ પણ તમને આગળ કહું કઈ રીતે લોડ કરવાનું આપણે અવિનાશભાઈ જ કરવાના છે પેલા બે વસ્તુ જે મેન છે એ છે સ્ટીકર બુક છે ને એની નીચે પરફેક્ટ સોટા નામ નીચે કેમ કે આ એક રિપોર્ટ 1200 એક રિપોર્ટ 1200 નો ખાલી બોટલ ખાલી 300 ની આવે. હાલો ભાઈ અહીંનું કામ તો બધું થઈ ગયું છે હવે જો આ રીતનું કાંઈક મશીન છે ભાઈ આમાં પહેલા ક્લિક કરવાનું ક્લિક કરવાનું અને સ્કેન કરવાનું થઈ ગયું સ્કેન પછી અહીંયા પહેલા તારીખ નાખવાની સ્કેન કરીએ એટલે ત્યાં પેલું શું આવી જાય પેલો આવી જાય આ બારકોડ નું એનું હોય સ્કેન થઈ જાય ઓકે પછી તારીખ કેટલી છે 22/01/2024 પછી બી લખવાનું બ્લડ કલ્ચર હોય તો બી લખવાનું બી પછી 36/1 નંબર હોય એ લખ નાખવાનો એટલે ટેપ દબે એટલે બીજી સાઈડ આવી પાછો પરફેક્ટ એક સેમ ટુ સેમ જ લખવાનું ને તારીખ કેટલી 22/01/2024 બી 3641 ઓકે આ સેમ જ લખી નાખવાનું આ બહુ છે એમાં જોઈને કરવું પડે બધું પછી હોસ્પિટલ નામ લખવાનું છે હોસ્પિટલ કે લેબ લેબ આલ્ફા હા આલ્ફા લેબ જેનું નામ હોય એ લખી નાખવાનું તો કે આલ્ફા લેબ છે તો આ લેબ ઓકે નામ લખાઈ ગયું આલ્ફા આલ્ફા લેબ આવી ગયું આલ્ફા લેબ પછી ટેપ હવે પેશન્ટ નામ શું નામ છે રૂબિયા લખાઈ ગયું ધ્રુવિયા પછી પહેલા સૌથી પહેલા ટેપ દબી દેવાનું પાછું પછી પાછું આ ખોલવાનું મશીન જો ખાલી જો આ રીતનું કંઈક મશીન છે પછી આને છે ને આ રીતે પકડી એમાં લાઈટ થાય એમાં નાખી દેવાનું આપણે અહીંયા જોરથી દબાવવાનું તો જ આ નકર બેસી પછી જેવું બંધ કરી દે મશીન ચાલુ થઈ જાય પછી અહીંયા ક્લિક કરી દેવાનું રાઈટ પર ઓકે કમ્પ્લીટ કામ પતી ગયું ને હવે ભાઈ આપણે સેલું કામ હતું સેમ્પલ એ બધું થઈ ગયું છે જો આજના સેમ્પલ આ જો આજના સેમ્પલ એટલો બધો થોકડો અત્યારે બધા વૈદ્યા છે મારા ભરોસે મૂકી ગયા છે હા હવે આમ બે છે રિપોર્ટ કરી અમે નીકળી જાય સેલું હતું હવે સેલું કરીને જઈએ બાકી આ મશીન કઈ રીતનું લાગ્યું તમે કમેન્ટ કરજો બાકી મળીએ જય ભારત. જય ભારત